નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। ખેડૂત મિત્રો, ખેડૂતોએ ગાંધીનગરમાં લડત ચલાવી હતી। એમાં ખેડૂતોની થઈ છે મોટી જીત। એમાં એક મુદ્દો હતો ખેડૂતોને સહાય આપો। તો સરકારે ખાસ નિર્ણય લીધો છે કે રૂપિયા 3 લાખ સુધીની સહાય ખેડૂતોને સહાય તરીકે 0% વ્યાજ દરે મળશે। તો સંપૂર્ણ માહિતી હું ડિટેલમાં આપવાનો છું કે ક્યાં ખેડૂતને મળશે અને ક્યાં ખેડૂતને નહીં મળે। તો આપણો વિડીયો પૂરેપૂરો જોશો એટલે માહિતી તમને સમજાઈ જશે। અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ભારતમાં ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે સરકાર વિવિધ કૃષિ સહાય અને લોન યોજનાઓ ચલાવે છે। આવી જ એક મહત્વપૂર્ણ યોજના હેઠળ ખેડૂતોને ઓછા અવશ્ય શૂન્ય વ્યાજદરે લોન આપવાની સુવિધા આપવામાં આવે છે। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને લગભગ રૂપિયા 3 લાખ સુધીની લોન સહાય તરીકે મળી શકે છે, જેના કારણે તેઓ ખેતી માટે જરૂરી ખર્ચ સરળતાથી કરી શકે। આ યોજના ખાસ કરીને એવા ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે જેમને પાક વાવેતર, ખાતર, બીજ અને કૃષિ સાધનો માટે નાણાંની જરૂર પડે છે। ઓછા વ્યાજે લોન મળવાથી ખેડૂતોને આર્થિક ભાર ઓછો પડે છે અને તેઓ સમયસર ખેતી માટે જરૂરી વ્યવસ્થા કરી શકે છે। 0% વ્યાજ લોન યોજના ખેડૂતોને ખેતી માટે જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે। આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને સસ્તી લોન ઉપલબ્ધ કરાવવાનો છે, જેથી તેઓ ખેતી ખર્ચ સરળતાથી સંભાળી શકે। આ યોજના હેઠળ ખેડૂતોને લગભગ રૂપિયા 3 લાખ સુધી લોન આપવામાં આવે છે। ઘણા કેસોમાં સરકાર વ્યાજ પર સબસિડી આપે છે, જેથી ખેડૂતોને વ્યાજનો ભાર ઓછો રહે અથવા કેટલીક પરિસ્થિતિમાં શૂન્ય વ્યાજદર લાગુ થઈ શકે છે। આ યોજનાનો સૌથી મોટો લાભ એ છે કે ખેડૂતોને ઓછા વ્યાજે અથવા વ્યાજ વગર લોન મળી શકે છે। આથી ખેતી માટે જરૂરી ખર્ચ માટે તેમને વધુ વ્યાજ ચૂકવવું પડતું નથી। લોન મળવાથી ખેડૂતો સમયસર બીજ, ખાતર અને કૃષિ સાધનો ખરીદી શકે છે। આથી ખેતી વધુ સરળ બને છે અને પાક ઉત્પાદન વધારવામાં પણ મદદ મળે છે। આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ખેડૂત હોવો જરૂરી છે અને તેના નામે ખેતીલાયક જમીન હોવી જોઈએ। ખેડૂત પાસે જમીનના દસ્તાવેજ, આધાર કાર્ડ અને બેંક ખાતાની માહિતી હોવી જરૂરી છે। ઘણા કેસોમાં ખેડૂત પાસે કિસાન ક્રેડિટ કાર્ડ અથવા સંબંધિત બેંક ખાતું હોવું પણ જરૂરી બની શકે છે। રાજ્ય અનુસાર પાત્રતા નિયમોમાં ફેરફાર પણ થઈ શકે છે। ખેડૂતો 0% વ્યાજ લોન માટે નજીકની બેંક શાખા અથવા કૃષિ સહકારી બેંક દ્વારા અરજી કરી શકે છે। ઘણી બેંકો કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા પણ ખેડૂતોને લોન સુવિધા આપે છે। અરજી કરતી વખતે ખેડૂતની વ્યક્તિગત માહિતી, જમીનની વિગતો અને જરૂરી દસ્તાવેજ રજૂ કરવા પડે છે। અરજી ચકાસણી થયા પછી પાત્ર ખેડૂતોને લોન મંજૂર કરવામાં આવે છે। ખેતીમાં ઘણા ખર્ચા હોય છે, જેમ કે બીજ, ખાતર, સિંચાઈ અને મજૂરી। જો ખેડૂતોને સસ્તી લોન ઉપલબ્ધ થાય તો તેઓ સમયસર ખેતી માટે જરૂરી વ્યવસ્થા કરી શકે છે। સરકાર દ્વારા આપવામાં આવતી વ્યાજ સબસિડી ખેડૂતોને આર્થિક રીતે મજબૂત બનાવવામાં મદદ કરે છે અને ખેતી વધુ નફાકારક બની શકે છે। 0% વ્યાજ લોન યોજના ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સહાય યોજના બની શકે છે। રૂપિયા 3 લાખ સુધીની લોન મળવાથી ખેડૂતો ખેતી માટે જરૂરી ખર્ચ સરળતાથી કરી શકે છે અને વધુ વ્યાજનો ભાર પણ ઓછો રહે। તો તમે ખેડૂત છો તો આ યોજનાનો લાભ લેવા માટે નજીકની બેંક અથવા સંબંધિત વિભાગમાં અરજી કરી શકો છો। લોન યોજના સંબંધિત નિયમો, વ્યાજદર અને પાત્રતા રાજ્ય અને બેંકની નીતિ અનુસાર બદલાઈ શકે છે। અરજી કરતા પહેલા સંબંધિત બેંક અથવા સત્તાવાર વિભાગ પાસેથી નવીનતમ માહિતી તપાસવી જરૂરી છે। આ હતી ખેડૂતોને મળશે રૂપિયા 3 લાખ સુધીની સહાયની માહિતી। તો કેવી માહિતી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।